ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શારદા સિન્થેટિક કંપનીમાં આજે વહેલી સવારે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે સળવળાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। એક તરફ વહેલી સવારથી જ આકાશમાં વરસાદી માહોલ છવાયેલો હતો તો બીજી તરફ આ શાંત વાતાવરણ વચ્ચે લાગેલી ભીષણ આગે જોતજોતામાં જ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આજુબાજુની અન્ય કંપનીઓ અને વિસ્તારમાં અફરાતફરી મચી હતી। કંપનીની અંદરથી નીકળતી ઊંચી અગ્નિ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટા એટલા પ્રચંડ હતા કે દૂર દૂર સુધી આકાશમાં સ્પષ્ટપણે જોઈ શકાતા હતા। ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવી હતી। અકસ્માતનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી। આગ પર વહેલી તકે કાબુ મેળવવા માટે 2 મોટા ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી અને ફાયરના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આસપાસના જોખમને ટાળવા માટે ભારે જહેમત અને સતત પ્રયાસો બાદ આખરે ફાયર કર્મચારીઓ આગની જ્વાળાઓને શાંત કરવામાં અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા। સદનસીબે વહેલી સવારનો સમય હોવાને કારણે અથવા સમયસર લેવાયેલા પગલાંને લીધે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાતની જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હોવાના અહેવાલ મળ્યા છે, જે કોઈ એક મોટી રાહતના સમાચાર। જો કે આ ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કેમિકલ પ્રક્રિયાના કારણે તેનું ચોક્કસ અને સચોટ કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, જે અંગે સંબંધિત સરકારી વિભાગો અને સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે।